મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વિધાનસભાની 2 બેઠકની પેટા ચૂંટણી સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પણ વાગી શકે છે ઢોલ। આજે સાંજે રાજ્ય ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે। ગુજરાતની 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણીના ઢોલ વાગ્યા। જ્યાં છેલ્લા 2.5 વર્ષથી વહીવટદારો દ્વારા તાત્કાલિક નિયુક્તિની શાસન ચાલી રહ્યું છે, હવે નવી ચૂંટણીઓ માટે તૈયારી થઈ રહી છે। રાજ્ય ચૂંટણી પંચ આજે સાંજે પત્રકાર પરિષદ બોલાવીને ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરશે તેવું અનુમાન છે। બપોરે 3 વાગે થનાર આ જાહેરાત સાથે ગ્રામ્ય ગુજરાતમાં ચૂંટણીનો ઢોલ ઢબૂકશે। પંચાયતી ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ નહીં થાય, બેલેટ પેપર દ્વારા મતદાન થશે, જેના માટે બેલેટ પેપરનું પ્રિન્ટિંગ અને ચૂંટણી માટે જરૂરી સ્ટેશનરી ખરીદવા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। ચોમાસાની ઋતુ શરૂ થવા પહેલા એટલે કે 15 જૂનના અંદર ગુજરાતના મોટા હિસ્સામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે। સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, જે પ્રકારથી હવે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થવાની છે, શું વધુ અપડેટ છે આ મામલે? જી, આજે બપોરે 3 વાગે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ બોલાવી શકે છે। 8240 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની ઓફિશિયલી ઘોષણા કરી શકે છે ને આ ચૂંટણીની ઘોષણા સાથે તમામ ગ્રામ પંચાયતોમાં આચારસંહિતા લાગુ થઈ જશે। આચારસંહિતા લાગુ થવાની સાથે જ કોઈ પણ નવા વિકાસ કાર્યો કે જેમાં રાજ્ય સરકારની કામગીરીની જાહેરાત થાય તેવી કોઈ પણ વસ્તુનું એલાન નહીં થઈ શકે, એટલે કે કોઈ પણ નવી વાતનું એલાન નહીં થઈ શકે। હાલ છેલ્લા 2.5 વર્ષથી 8240 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે, પરંતુ હવે નવી ચૂંટણીની ઘોષણા સાથે આ તમામ વહીવટદારોના શાસનનો ઓફિશિયલી અંત આવશે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ।